મજા આવી છે હમણાં 3 દિવસ રોકાય છે. ઘરે નીકળી જવું છે હવે. શરમ ગઈ સરકારમાં, લાજ ગઈ લડાઈમાં. બાયુને કોઈ જાતની શરમ નહીં. મોગલ જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો આજનું લોકેશન જોઈને તમને એમ લાગતું કે યાર આ ક્યાં જાય છે. ટાઇટલ થંબનેલ તો તમે જોઈ લીધું છે. ક્યાં જાઉં છું એ હું હમણાં તમને કહું છું. તો ફેમિલી, હું જાઉં છું ભૂરીને લેવા, કારણ કે ભૂરી છે ને સકરાવા આવ્યા 3 દિવસથી સકરાવા છે. તો આજે માંડવો છે એટલે આજ હું માંડવામાં આટો મારતા હું, 2 કામ થઈ જાય મારે, લગ્ન નહીં થઈ જાય ને ભૂરીને લેતા હોય. કારણ કે દાડિયા આપણા છે ને 12 છે, 12 બધા દાડિયા ઉતારી બોલેરોને મૂકી સાવીને બધું આપી અને અત્યારે હું આવી ગયો છું સકરાવાવાળા રસ્તે. તો અહીંયા તો મસ્ત લોકેશન છે. આમ જો માંકડાવાળાનો વડલો ભાઈ, પદ્મા તારો પ્રીતમ. આજનો દિવસ કેવો જાય મને નથી ખબર, પણ વ્લોગમાં તમે રહેજો, તમને ખબર પડી જાય ને મને ખબર પડી જાય. ફેમિલી, હવે સકરાવા મૂકી જશો અને અત્યારે ધાન આવી ગઈ છે, તો ચાલો ધાન તમને બતાવી દઉં. ફેમિલી, અમે જાય છે ધાનને લેવા. અત્યારે તો બધા હાલા જાય છે. શું કહેવાય ધાનને લેવા? આમું જવું પડે. હા, અમારા પરેશભાઈ કેમ છે ભાઈ? મજા ને જો વાંધો. અમારે બધી પાર્ટી હાલી આવે છે. હવે અમે અત્યારે આમાં હાલા જઈએ છે. શું કરવા જઈએ તો ખબર નથી પડતી, અને ના જાય પછી ખબર પડશે. હા, દૂધ પાવા જઈએ ના જાય પછી ખબર પડે. આમ તો બધું ઠીક છે. આવો પેલા ખાઈ લો. આપણે હવે ભાઈ વરરાજ આવી જાય. બે દિવસ પછી આ જો મેડમ બતાડું જરા જોયેલા છે. બહુ રોકેણ રોકાવાનું છે કે અહીંયા લેતો હતા જસા તમારા ભાડ વચ્ચે. હા, નામ નથી લેતી હવે તો આવવાનું કડિયાળી. હે રોકાની મજા આવી છે હમણાં 3 દિવસ રોકાય છે અને મજા આવી છે. એવું છે. હું તો ભૂલી જાય ને ફોન નથી કરતી પછી. શું છે? હા, અમારે સંજુબેન કઈ જા. હે કાળી, આ નામ છે કાળી. સંજુ તો સંજુ નથી, કાળી છે. એવું છે. હાલો ભાઈ, જાન આવી જ છે. એટલે જાન આવી જ છે, પછી હજી ઉતારે છે, હજી આવી નથી. અમે અહીંયા માંડવે છે, કામ કરીએ છીએ. માંડવો બતાવી દે. જો અહીંયા અમારો માંડવો છે. અત્યારે અમે છે ને કામકાજ કરીએ છીએ થોડું થોડું. જાન આવે પછી તમને બધા અમે રીતિ રિવાજ પ્રમાણે અમારે હાલતી હોય ને એ પ્રમાણે તમને બધું બતાવશું. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી, હવે જાન આવી ગઈ છે ભાઈ. એમ જો અત્યારે બધા ડિસ્કો કરે છે ફૂલ મોજમાં. હા, અમે બહુ ડિસ્કો નતો કરવા દીધો એટલે અમે જોઈ રાતને લઈને
ભેગા કીધું કે ભાઈ હાલો મોડું થઈ ગયું છે એ આવે છે ભાઈ ભાઈ પગટેડી કરવાની છે ભાઈ વગાડો 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 આખરી પૈસા જઈએ હે આડી 1000 દેવાના છે ભાઈ વરરાજા આવે છે સડી જાય તો વરરાજા ઠાકી જાય તો ભાઈ ઢાળ છે ને એટલે થોડો પ્રોબ્લેમ થાય છે હિંમત મારો ભાઈ રે હિંમતનું કહેવાનું રે હિંમત વારો આવે ત્યારે દેજો વારો ખાવાનું કાશે हेलो भाई જેમાં હુકું હોય એમાં કઈ દેવાય અડધી મિનિટમાં લુકડા પકડવા બાજુના ગામનો ખબર પાછો વળી જાઓ
ફેમિલી વરરાજાને લાગી છે ભૂખ ખાવા દઉં હવે એ જમવા બેહા છે ભાઈ બાકી બીજા બધા તો વયા જ જશે જમવા દો જ છે કોણ હેરખું ઉતાર લઈ કા વરરાજા થોડું બીજું તો ફેમિલી હવે ખાઈ પી લીધું છે તમે ખાઈ આવ્યા હું ખાઈને બીજા સુધાર થતો તો તડકો કેવો છે ઓય ક્યાં જશે લા ઘરે તો એ ધેડા ધેડી હવે ભાઈ છે ને અમે આ ઠેલો મૂક્યો તો ઠેલો લેવા જાય છે ને હવે અમારે જવાનું છે ઘરે ઘરે નીકળી જવું છે હવે કા તો દંડ હવે મન નથી રોકાવે એને દીધા તો રોકાય નહીં સાયા રોકાવું હવે નહીં હા તડકો યાર બહુ પડે છે ને હવે છે ને ઠેલો લઈને ફટાફટ અહીંથી ઘરે સીધા આવે ઘરે જઈને મળશું હાલો હવે તો ફેમિલી હવે છે ને હવે અહીંથી નીકળી જશે નવીનપુરી ઘરે અહીં તો બે ત્રણક દિવસ અહીંયા છે એટલે હવે અત્યારે ઘેર આવે છે મારે પાછા આને ઘેરે મૂકી પાછું બીજું બારમણ જવાનું દાડિયા છે આપણા બારમણ સીધું જવું જોઈએ ને અત્યારે તડકો જો તમે ખાલી મારા વાલા કાળા ગજબનો તો તડકો પડે છે યાર અત્યારે ગાડી આપવાનું મન નથી થતું પણ હવે જવું તો પડે ધીરે ધીરે પાછું નકર ટાઈમે નહીં પૂગાય એવું છે બધું તો મિત્રો હવે ઘરે પૂગી જશે ઘરે આવીને પછી અહીંયા પૂગ્યા ને પછી તો હું ઘડી પૂજ દઉં આવીને પૂજ દઉં યાર થાકી જતા બહુ અને તડકો એટલો પડ્યો છે ને મને મુનવા થઈ ગયો પછી આવીને ડાયરેક્ટ પૂજ દઉં અત્યારે 3 વાગી જાય ને હવે પછી પૂરીએ ચા બનાવી દીધો ચા પી લો મારે પાછું જવાનું છે દાડિયા લેવા અત્યારે એ તો કપડાં બદલાવી નાખ્યા છે પૂરી હા હવે ધોઈ રાખો હવે તમારે કપડાં ધોવામાં હમણાં બે દિવસ લુગડા ધોવા પડ્યા હતા પાછું બોલશો કાંઈ મારા માં છે ને ભાઈ માવો ખાય છે માવો બનાવે છે માવો ખાવ ને તમે હે રવિવાર હોય તો માવા ખાવાના તમને બધાને એમ થતું કે આ માવો ખાઈને વિડીયો કેમ બનાવી નાખે હું વિડીયો એમ બનાવું કે આ બધાને શરમ આવતી નથી કોઈ માવા ન ખવાય એમ એટલા માટે તમને બધાને એમ થાય કે આ નકર તમને બધું વ્યૂઝ માટે વિડીયો બનાવે એવું નથી ઘણા કોમેન્ટો એવી કરે છે એવું ન હોય પણ હું આ વિડીયો બનાવું ને કાકા કાકોને શરમ આવે તો કાંઈક મૂકે તો એમ એટલે હું વિડીયો બનાવું તોય નથી સમજતા એ કંઈ શરમ ગઈ સરકારમાં લાજ ગઈ લડાઈમાં બાયુને કોઈ જાતની શરમ નહીં માવા ખાવ બીજું હું મરી જાય તો હું પડ્યું રહે રામ હું લજ્જા લક્ષ્મણ હું લજ્જા આપણે મરી જાવ હા પેળો એક આવડો માવો ભેગો આવશે મરી જાવ મરી જાવ આવા ખવાય નહીં તમારે છોકરાઓ તો વાત મોટા થઈ ગયા હવે હું છોકરાઓ ખાય તો વાત આખી અલગ છે બાયોને માવા ન ખવાય મોટા થઈ ગયા હવે કાંઈ ઉપાધિ ન હોય જોયું બરાબર આખી દુનિયા ખાય કોણ નથી ખાતું કોઈ એમ કહી દે કે હું નથી ખાતું એમ કોઈ નથી ખાતું તમારા સિવાય તોય હું તો ખાવ કોઈ ન ખાતું હોય લાઈવ મારી પાસે ન ખાતું હોય એને કહી દઉં કે આ ખાય છે તમારે રેવો છે સુંદરા કોણ છે એમ તમારે જેમ બધા માવા ખાતા આ ભાઈ આ લે ખાવ એટલે લઈ લે રાયડું નાખમાં ચાલ હાડી બોલાય છે થોડી રાખી અલે નહીં હવે ખાવ જ ભાઈ સાહેબ લઈ લેની તો ફેમિલી હવે આપણા દાડિયા પણ આવી ગયો છું અહીંયા તો બધા ડુંગળી કાપે છે અહીંયા છે 25 દાડિયા અમારે રવાતા ડુંગળી કાપે છે હો ભાઈ સારું છે ને તો વાંધો નહીં તડકો નથી લાગ્યો ને એમ હા તો વાંધો નહીં અહીંયા છે અમારો પોપટ વિના મારો વ્લોગ પૂરો ન થાય કેમ છે પોપટ આ ડુંગળી મળે છે પોપટ બોલ હાલ કાલ કાંઈ નહીં જો આ ધીરાઈ કોતી ચોટાડી દીધી હતી ખંજવાળી ખેંચવેળ આવે હાલ ખેંચવેળ આવે મુકા અમારે મુકેશભાઈ જો એમની આ પાટલામાં ચોટાડી દીધી છે કે હાથરમાં એમને આ બે ની તો શેડા શેડી છે કાંઈ અમને ભેગા જ હોય એક કામ કરો બે ઘર ઘણું કરી લો
ઘર ઘણું કરી લો ને બે, એટલે અમને એમ થાય કે છે ઘર ઘણું કરેલું એમ. કા લાલભાઈ કઈ માથા કૂટ નહીં, ઘર ઘણું કરવું બે ને? હે આપણે ઘર ઘણું કરવું તો તમ તારે હું આ બધાને કહી દઉં. તો ઘર ઘણું કરી નાખો નહીં, કઈ માથા કૂટ તો નહીં. આ તો પૌણો, અમે વયા જઈ હતા ધાર, તમે પૌણો એટલે તમને મૂકી જાય એમ. અમે તમને મૂકી જાય ને હતા ધાર અમે કાયમ મારા હારા ભેગા ને ભેગા જ હોય બે જાણે બે વરને કેના કેમ બોય શેડા શેડી બાંધી એમ ભેગા રહી પાછા. રેડી ને? હાલો 5 જણા કોણ ગયા વાટવા વાળા? હવે ભાઈ અમારે મકાદમ બધાને દાડિયું સૂકવે છે. જોઈ લો આમ, જોઈ લો આમ, જોઈ લો પૈસાનો ચોકડો આગળ બધાને દઈ દે છે. આ જો અમારે રાહુલ ખન્ના આવી જશે. તો અમારે સેટ તો જો માલા માલ છે આજ. જોઈ લો હાવ દાડુ, હાવ પૈસા દીધે જ રાખો. માલ હે તો મોહબ્બત હે. હા અમારા ભાઈ હતા છે બરોબર. એ ટોપી જો ટોપી છે તે છે બરોબર. જો મને ઝાપટ મારવાની કરે હું બાકી કેસ કરતા યાર. તો ભાઈ લોક હવે છે ને પૂગી જશું ઘરે ને. બોલેરાને આપણે અહીં મૂકી દીધો છે. એ તો એને કાયમ જગ્યા છે ને. પૂરી છે ને અહીંયા મારા કાકીના ઘરે છે. ચાલો તમને ના લઈ જાઉં છું. કેમ છું? અહીંયા કેમ ભાઈ આવી? હા કાઢી મૂકી અમે. હા બેન પણ છે, આ બે, આ બેન પણ છે, હથવારો છે. હા આજ ફાકા મારશે એટલા મારશે. આજ બહુ વાતું કરશે. ભેગ્યું થઈ ગયું ને આજ બહુ ફાકા મારશે. કેમ બે નિમાણા થઈને લગ્ન કરવા જતા હો કે તમે ઘર ઘણા કરવા નતા ગયા? હા 3-4 દિવસે આવ્યા એટલા તો લગ્ન કરી નાખ્યા હવે યા ઘરે. ચાલુ છે હો. રાયડું ઓછી પડતી હોય તો લાડવા ખાઈ ખાઈને હાવ હાથ બેહાડી દીધો. હે હવે અત્યારે કસલાનું શાક બને છે. અમારા કાકીને ખાય આ બધા. અમારે આવું એક ટાણું તો અમારે હોય જ, બાકી ન મજા આવે બધાને. કા હા હાંજે તો ખાવું જ પડે, નકર ન મેળાવે. ખાવ તમ તારે. હા તે ખાય જ છે. ખા ને કસલાના લીંગા. આ પેલા છે ને મારા કાકી ભગત હતા. અહીંયા આવ્યા ને પછી વાહ લાગી જાય મારા કાકાને. એને એમ થતું બનાવી દેવું એને કરતા ખાવાનું ચાલુ કરી દે, નકર તો કોઈ દી ખાતા નહીં. હા એને અલગ રાંધી દેતા તો આમાં એ હવે એ નહીં ખાવા મળ્યા. આમાં ઘરવાળો કે એમ કરવું પડે, નકર લબાસા લઈને હાલતા થવું પડે. એવું પડે બાકી હાલતા થવું પડે આમાં. એવું હોય આમાં બધું. પણ એ કે એમ કરવું જ પડે ને. હા તો પછી તો ફેમિલી છે ને, હું છે ને લગ્નમાં ગઈ હતી મારા ફૂઈનો છોકરો થાય ને અમે મામાનો છોકરો. ફેમિલી છે ને મારા ફૂઈની છોકરીનો આજે માંડવો હતો ને તમે આ બ્લોગમાં જોયો હે. જો લગ્નમાં જતા ખૂબ જ મજા આવી છે ને. હું 3 દિવસના રોકાઈ ગઈ હતી લગ્નમાં ને આનો આગલો બ્લોગ તમે જોયો હોય એ મોટા ભાઈના લગ્ન હતા ને પછી આજે છે ને એનો માંડવો, એના બેનનો માંડવો હતો.
લગ્નમાં ખૂબ જ મજા આવી ને આ વ્લોગમાં પણ તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મંગલ બધાને.